દોડશે ગગદાસ, જીતશે ગુજરાત. વીજળીના ઝટકાથી પગ કપાયા, હવે વીજળી વેગે દોડતો થયો છે ગગદાસ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિશેષ પ્રયાસોથી એડવાન્સ પ્રોસ્થેટિક પગ પ્રાપ્ત કરનાર ગગદાસ પરમાર જુએ છે ઓલિમ્પિકનું સપનું. ગગદાસ પરમારના બંને પગ કપાઈ ગયા હોવા છતાં આજે આ યુવાનની આંખોમાં ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું સપનું રમે છે. આ શક્ય બન્યું છે ગગદાસના સાહસ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સાથ સહકારથી. ગગદાસ રોજ સવારે 100 થી 200 મીટર રેસની તૈયારી કરી રહ્યો હોય છે, ત્યારે તેના મનમાં એક જ સંકલ્પ હોય છે, ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને રાજ્યને ગૌરવ અપાવવા. ગગદાસ વાવથરા જિલ્લાનો યુવાન છે. ખેત મજૂર થાનાભાઈ પરમારના પરિવારના આ દીકરાને વર્ષ 2017માં વીજળીનો કરંટ લાગ્યો અને સમગ્ર પરિવાર પર જાણે વીજળી પડી. અને જે સ્પોન્સરશિપ 14 લાખની મળી છે, જેના દ્વારા અત્યારે આ પગ મને અહીંયાથી મળ્યા છે. અને હવે હું પગ પહેરી અને પછી આગળ પણ તૈયારી હજી કરીશ. મારું સપનું ઓલિમ્પિક સુધીનું છે. મારી આર્થિક પરિસ્થિતિ નબળી હતી અને હું પણ સ્પોર્ટ્સ લેવલે મારા પપ્પા મને મજૂરી કરીને આટલા સુધી લાવ્યા છે. તો સરકારનો પણ હું આભાર માનવા માગું છું કે સરકારે પણ મારે એમને જે વાતચીત કરી અને જે આ કીધું એ માટે મદદ કરી. જુવાન જોધપુત્રના બંને પગ વીજળીને કારણે એટલા બળી ગયા હતા કે ઘૂંટણના નીચેના ભાગથી બંને પગ કપાવવા પડ્યા. પરિવારે સતત 2 વર્ષ દીકરાની સારવાર કરી અને ગજા બહારનો અધધધ 8 થી 10 લાખ રૂપિયાનો ખર્ચ કરીને દીકરાને નવજીવન અપાવ્યું. આજે આ દીકરો ગુજરાતને ગૌરવ અપાવવા સક્ષમ બન્યો છે. મને સાથે તેડી ગયો, એને વાત કરી તો પછી સાહેબે કીધું કે તું આટલો મેડલ જીત્યો છે તો તું આગળ આવે છે તો તારા માટે હું સહાય આટલી કરીશ. મુખ્યમંત્રીએ, મારી તો હાલત હતી જ નહીં, મુખ્યમંત્રીએ આ 14 લાખના પગ લઈ આવ્યા. હું ખૂબ એને આભાર માનું છું. ગગદાસે આત્મવિશ્વાસ ગુમાવ્યા વિના આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મદદ માંગવાનું નક્કી કર્યું. ગાંધીનગર આવીને ગગદાસે મુખ્યમંત્રીને રજૂઆત કરી. સાલસ અને સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગગદાસને મદદ કરવા માટે પોતાનાથી બનતા તમામ પ્રયાસો કર્યા. અત્યારે હવે એમણે નોર્મલ રનિંગ અને બધું કરી શકે છે. એમની ટ્રેનિંગ ચાલુ છે, એટલે હવે એમણે 100. ગગદાસ પોતાના બંને પગ ગુમાવી ચૂક્યો હતો, પરંતુ તેનો આત્મવિશ્વાસ અટલ હતો. તેણે આગળ અભ્યાસ માટે પાલનપુરની વાટ પકડી. પાલનપુરમાં વિદ્યામંદિર શાળાની દિવ્યાંગો માટેની હોસ્ટેલમાં રહીને ભણતા ગગદાસને કોચ નિલેશભાઈ રબારી મળ્યા, જેમના પ્રોત્સાહન અને પ્રયાસોથી ગગદાસ સ્પોર્ટ્સ તરફ આગળ વળ્યો અને નેશનલ ગેમ્સ પણ રમી શક્યો. ગગદાસે માત્ર 6 મહિનાની તૈયારીઓ થકી ડિસ્ક થ્રો અને પેરા પાવર લિફ્ટિંગમાં રાષ્ટ્રીય સ્તરે ચંદ્રકો પણ પ્રાપ્ત કર્યા. આ સિદ્ધિઓ કઈ નાની સૂની નથી.